તમિલ નો બોલતા ઈ નથી આવડતું. तमिल में चंपा वो वाली पेली निम्सा। तो अभी हम मैक्सिकन राइस बनाने जा रहे हैं। तो हमने ये ब्रोकली को फाइनली कट कर दिया है, ऑनियन, ग्रीन कैप्सिकम और ये रेड एंड येलो, कैप्सिकम, इसको बेल पेपर बोलते हैं। ओके सर, थैंक यू बताने के लिए। और स्वीट कॉर्न को बॉईल कर दिया है। एक साइड पे हमने चावल। चावल को बॉईल करने के लिए रख दिया है। अभी इसको हम ब्लांच करेंगे। ब्लांचिंग मतलब क्यों करते हैं कि सब्जियाँ ना पकाने समय ज़्यादा टाइम लगता है। ये बॉईल करें। ત્યાર પછી ગ્રેવીના ટાઈમે આપણે પછી કોણ બનાવશે? વાંધો નહીં, એનો ભાગ કરી લઈશું. બેઝિલ લીવ છે, હા, ખબર નહીં કોના પાન છે, ઇંગ્લિશમાં આપણે એને બેઝિલ લીવ કહીએ. આપણે ઓકે. કેટલા પાક લેવાના? થોડા રાઈસમાં લેવું છે. આપણે મેક્સિકન બટર કેટલું નાખવાનું? બધાના ટેસ્ટ પર ડિપેન્ડ છે. મસ્ત આવે. બટર અને સ્પ્રિંગ ગાર્લિક બ્રેડ બનાવતો એ ટાઈપ જ આપણે હા. ચીઝની કમી. તો આપણું અહીં બટર મેલ્ટ થઈ જાય પછી આપણે એમાં ભાત ઉમેરી અને ચીલી ફ્લેક્સ અને ઓરિગાનો એડ કરીને હલાવી લઈએ. આપણે કાઢી લીધા છે સાઈડ પર. હવે આપણે ગ્રેવીની તૈયારી કરવા જઈ રહ્યા છીએ. સો વી વિલ ટેક ફર્સ્ટ બટર ઇન ધ સેમ કટાઈ. પાછું નાખ્યું સર આપણે? બટર બટર. આપણા જેવા હેલ્ધી માટે બટર. હા, અમે તો આપણે બેયને વધારે બટરની જ છે. હવે આપણે બટરના અંદર આપણા બેઝિલ લીવ્સ ને ગાર્લિક નાખી દઈએ વ્યવસ્થિત. લીલું લસણ છે ને? હા, લીલું લસણ સૂકું નાખવાનું કે નહીં? નાખવું કોને સૂકું નહીં. લીલું વધારે જરા હેલ્ધી. પછી ખાવાનું છે. પછી કટ કરી દીધા. થઈ ગયું છે. હવે આપણે સબ્જી બ્લાન્ચ કરવા મૂકી દીધી. પાણી વગર આપણે ગેસ આપણે બંધ કરી દીધો છે. હવે આપણે થોડું આપણા સ્વીટ કોર્ન હતા
કે આપણે વધારે નહીં નાખીશું, કારણ કે સ્વીટ કોર્નમાં સ્વીટનેસ વધારે હોય છે તો એ થોડું ટેસ્ટને ઓવરપાવર કરી દેશે. એટલે આપણે સ્વીટ કોર્ન માપ નાખીશું. સબ્જી થઈ ગઈ છે, હવે આપણે એમાં નમક એડ કરી દઈશું. આપણે અત્યારે ઓનલી ટીસ્પૂન આપણે થોડું નાખીએ, જેથી જલ્દી એ ફ્રાય થઈ જાય. હવે આપણે અંદર થોડું ઓરેગાનો, થોડું ચીલી ફ્લેક્સ. જો તમારી પાસે આવા પેકેટ ના હોય ને તો ડોમિનોઝના પિઝાના આપણે ઘરે મંગાવ્યા હશે ને એ પેકેટ હશે, તેનો યુઝ અહીંયા કરી દેજો હેલ્ધી ખાવામાં. અહીંયા ટોમેટોની ગ્રેવી બનાવી છે, એના ગ્રેવીને આપણે વોશ કરી દઈશું. ઓકે. ટામેટા પણ છે. વેજીટેબલનું પાણી તો હવે આમાં આપણે એડ કરીશું અમૂલ ફ્રેશ ક્રીમ એન્ડ સેજવાન ચટણી એન્ડ માયોનીઝ. તો મેં કીધું તો એમ મારા પત્ની નિશા જોશી અને ફ્રેન્ડશીપ ભાઈને બહુ જ સારા મેક્સિકન રાઈસ, ઢોકળા અને સ્પેશિયલી બનાવ્યા છે. હજી બને છે, ટેસ્ટ કરશું પછી અમે તમને આમના રિવ્યૂ આપશું. ઓકે, અને જો રિવ્યૂ સારા હોય તો મિત્રો આનાથી તમે પણ બનાવજો, ફેમિલી સાથે એન્જોય કરજો, ખાજો, ખવડાવજો. અને એની પ્લસ ફ્રેન્ડ જોડે ગેટ ટુગેધર કરવો. ઘણા ટાઈમ પછી આપણે આ રીતે મળીએ તો મજા આવે. બિલકુલ બિલકુલ આ વસ્તુ બધી રીતે બહુ જરૂરી છે જીવનમાં, કારણ કે કામકાજ, પ્રેશર, મેન્ટલ પ્રોબ્લેમ, ફેમિલી પ્રોબ્લેમ, બધી વસ્તુઓનો એક જ ઇલાજ છે ગેટ ટુગેધર. કારણ કે બધા સાથે રહેશો તો તમારા વિચારો ઉભરશે, તમારા જીવનમાં પ્રગતિ હોય ને ભાઈ. તું બને ને થોડું આ ભાઈ મળે છે મને અત્યારે માંડ અઠવાડિયે, મહિને, 2 મહિને, 6 મહિને મળે છે, તો આપણે મળવું ઇમ્પોર્ટન્ટ. હા, મળવું ભૂલી જવું એના કરતાં અઠવાડિયે મળવું સારું. ઓકે. મહત્વનું કામ કરી રહ્યા છે અત્યારે મેરે પતિ પરમેશ્વર. ભાઈ હું રિસ્ક લઉં છું તો રિક્સ લે છે, મેં રિક્સનું કામ એને જ આપી દીધું છે. ઈ લેશે પછી હું ટ્રાય કરીશ કેવું છે કેવું નહીં. જય માતાજી. તો આપણે મેક્સિકન રાઈસ રેડી થઈ ગયા છે, જોઈ શકો છો.